એ સુખા એલા શું થયું તને? એ સુખા આ કેમ ત્યાં બેસી ગયો તો? એક શબ્દ બોલતા નહીં કેમ વળી? એમને એટલે તમે કયું ના શબ્દ વાટી બોલાવો? એલા વૃંદાવન ની અંદર ક્યારના અહીંયા રાસ રમે. રાસ રમો. હા વળી. એમની જો રાસ રમા, દુઆ બોલ્યા, સંત બોલ્યા, સકડિયું ફેર્યા, આવી ઠંડી છે તો પરસેવે રેબઝેબ થઈ ગયા. હા હા આટલી મહેનત કરી બરાબર છે. અટાણ સુધીમાં એકે રૂપિયો ઉડ્યો તો ના આમ આમ જો આમ ગોપી આવ્યા પછી આમ આમ જોયા જેવું છે. એલા કેમ આ બાજુ? અરે ગોપીઓને લઈને વાહ પીગો ને આમ જોઈને તો આ એકાદને હુમલો ન આવે તો સારું. ઈ ખૂબી છે ભગવાન ગોપીઓની. એ સુખા એટલે આટલી બધી ડિમાન્ડ? ડિમાન્ડ એટલે ભગવાન આયન ડિમાન્ડ છે એટલું થોડું છે. તો આના કરતા ત્રણ ગણી ડિમાન્ડ તો ડ્રેસિંગ રૂમ માં હતી. એલા ત્યાં શું વળી? આ લાલપુર એમાંય પાછું ગજના મિક્સિંગ. હા બોરા પરિવાર. બરાબર છે. ભગવાન આ લોકોએ ગોપીને ડ્રેસિંગ રૂમ આપ્યો ને બરાબર સુખા. કાંઈ ઘટે નહીં. તમે જોઉં તો એલા કેવો હતો? સાલીબાઈ 60 નો રૂમ. એલા આવડો બધો મોટો? અરે રૂમ ની ક્યાં કરો ને એમાંય પાછી ફેસિલિટી. હા હા શું હતું? રૂમ માં તમે આમ અંદર ઊભીને ગમે આમ ગમે દિવાલે નજર કરો ને બરાબર છે. આવડા આવડા અરીસાઓ. એલા તો સુંદર મજાની સગવડ. સગવડ ને પાછો એમાંય ભગવાન બાયુ માના અરીસો હાથમાં આવી જાય. બરાબર છે. પછી હવાર પડી જાય કે હાઈ પડી જાય ખબર ન પડે કાંઈ. સુખા તૈયાર થતા હોય. તૈયાર થતા હોય પણ માપે માપે હોય ને. આ ગોઠણિયા વાળીને અરીસા સામે બેસી ગયું. તામક ટીમક બીજી વાત નહીં. સુટલો પહેરે ઘડી થાય તો સણિયાસોરી પહેરે ટીકો લગાડે. હું કહું રાહ જો આગળ તૈયાર થઈ જાય. બરાબર છે. 2.5 કલાક રાહ જોઈ. કેટલી ઘડી? બહુ જાજી વાર. પૂછો પ્રફુલભાઈ ને. હા હા 4 વાગ્યા ત્યાર સવા બેહાડી દીધી. કેટલી વાગે? બરાબર છે સુખા. અટાણે હાંજ પડી ગઈ ને તોય તૈયાર ન થયો. હા હા તો આવી રીતે આમને તો એની રીતે તૈયાર થાય ને રેડી થઈને કમ્પ્લીટ થાય ને તો કાલ બપોરના 2 વાગશે. બરાબર છે. પછી હાવ પથારીમાં હવાર પડી જાય. પથારી કરવાનું પછી હું કહીએ બરાબર સુખા. પછી ભગવાન હું આ મોડું કરશે તો ભગવાન મારી ઉપર રીહે ભરા હે. હા હા વેલું કરવા હાટુ વૈષ્ણો રસ્તો કાઢ્યો. બરાબર છે. ખીજમાં એક એકનું પીખડું પકડી હાવડી એક બીજીની મોર હું હાલો સીડી ઉતરો જાટ. બરાબર સુખા. બરાબર હું તોય તકલીફ છે મારી. એલા હજી શું તકલીફ? આઈકમાં તકલીફ છે અહીંયા શું કરું? એલા શું તકલીફ થઈ? હું આગળ આલ્યો હું ગોપીઓ વાહે આલ્યા આવે. હા હા થોડેક આગળ પૂગ્યો ને બરાબર છે. તો મને યાદ આવ્યું કે શેટે પહેલેથી આવ્યા ને એકે ગોપી ભૂલાઈ નથી ગઈ ને. બરાબર છે. આમ પાછું વળીને ગોપીઓને ગણવા ગયો ને હા તો તમારી કોરથી જો બીજો નંબર. બરાબર સુખા. નવું લોન્ચ થયું ઈ. હાવડી એના હમ મેં બરાબર જોયું ને. ધીરે ધીરે ડગલા માંડતી હાલ્યા પણ હાથમાં આવડી બધી કંકુની ડબ્બી. બરાબર છે. હું ખીજાણો પછી હું કહું તું 2.5 કલાક થા તૈયાર થા હજી તારું ટામક ટીમક ખોટું નથી. કંકુ હું ભેગું લીધું. હાવડી મન કે મારે હેઠો પૂરવો બાકી છે. પછી મેં પૂરી દીધું. એ કાં એમાં શું વાંધો? એટલે સુખા તે મદદ કરી છે એમ? ઈ તો ખાલી તૈયાર થવામાં મદદ કરી ભગવાન. બરાબર છે. ભોરો સૌથી આવી મદદ તો પહેલેથી કરતો આવું. સુખા હા ગોપીજનોની ઘરે ગયો. આટલા બધા દિવસ ત્યાં તું રોકાણો. આટલી બધી સેવા કરી, મદદ કરી, પણ ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કર્યા હતા કે ના? જય શ્રી કૃષ્ણ નથી કર્યા પણ ભગવાન આની કોની પહેલા નંબરની ગોપી છે ને હા એના હાથનો શીરો ખાધો કોઈ દી તમે? ના. એની આ શીરો બનાવીને ખવડાવ્યો. એટલે આ તો સુંદર વાત કહેવાય. અરે એકલી બેહી ગઈ શીરો બનાવવાની. ઘૂટી 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 ઘી નાખીને એવો શીરો બનાવ્યો ને ભગવાન. આમ કરે આમ મોઢામાં શીરો મૂક્યો ને અહીંયા ઘી પૂગ્યું. બરાબર છે. ભગવાન હું જય શ્રી કૃષ્ણ કરવા પડે. હા સુખા જય શ્રી કૃષ્ણ તારે કરવાના હતા. ઈ હાથ પેઢીમાં કોઈ દી સાંભળે નહીં ભગવાન. એટલે કેમ? ઈ મહિલા લખણ જ નથી. એટલે તું જય શ્રી કૃષ્ણ ક્યારેય બોલતો નથી? અમારે આખી પેઢીમાં નો આવે કાંઈ. આખી પેઢીમાં જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી ઈ મહિલું વાત તમે છે ને બોડા પરિવાર છે ને મુહૂર્ત કરી લખો સપ્તાહનું. તમને નડતર છે ગમે ઈ. આ નકર આ એટલું ધ્યાન દઈને સીટીઓ આવે કાંઈક નડતર છે 100%. એલા એવું ન હોય. અને જો અમારી કાનગોપી પાસે ચડાવીને રમાડશો ને તો જ પૂગશે. સુખાય તો પાવર વધઘટ થતો હોય ને એટલે આવું થાય. એવું હોય? હા હું તો કોઈ નડતર છે એટલે. ના ના ભગવાન જય શ્રી હે કા અમને શું કેવા નુકસાની?
એ સુખા ભગવાન જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. અમારે કઈ આવે નહીં એનું કારણ છે અમે બધા જથ્થાબંધ વાળા છીએ. એલા શું જથાબંધ? જથ્થાબંધ એટલે અમારે એક એક ભેગું ન થાય. જો જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી એમ કહીએ, બરાબર છે. એક ભગવાનની કૃપા થાય ને, હા ગમે એકની, બરાબર છે. એક એક અમારું ભેગું ન થાય. એલા તો અમે જથ્થાબંધ વાળા છીએ એટલે અમારે છે ને અમારી ઉપર કૃપા એક ધારી આલી આવે 52 પત્તાની. કોની કૃપા? 52 પત્તાની. એલા એની કૃપા હોય. બીજાને હોય કે ન હોય, અમારે એની કૃપા 3 પેઢીથી ધક્કા મારતી આવે. એલા શું કૃપા છે તમારી ઉપર? કૃપાની હું વાત કરું ભગવાન, ત્રીજી પેઢીની વાત કરું, 52 હા, પત્તાની હા. કૃપા. બરાબર. ત્રીજી પેઢીએ 40 વીઘા જમીન હતી. કેટલી? એલા તો તમારી પાસે ખૂબ ઘણી બધી. પ્રફુલભાઈ 40 વીઘા, રોડ ટસ, બરાબર. નેસર પાણી, હા હા અને પાછો વારસદાર હવેલાના ડાટા કાઢે એવો હું એકલો. એમાં આને ભગવાન એવી 52 પત્તાની કૃપા થઈ, એવી કૃપા થઈ. બરાબર છે. 40 વીઘા હતી ને, હા સુખા. મીંડું ડફ દઈ નીકળી ગયું. હવે 4 વીઘા વધી. 4 વધી ખાલી. તો તમે ખૂબ પ્રગતિ કરી. હજી ચાલુ છે પ્રગતિ એમને ભગવાન. એ 4 છે કે એ વહી જાય? 4 છે એમાં તો કાંઈ ઘટે નહીં ભગવાન. તમને આવો તો ખબર પડે, ગોઠણે ગોઠણે મોલ ઊભો. અરે શું વાત કરે? અરે વાત હું આની માય મોલ ઊભો ને, હા સુખા. મારી માવજાત, બરાબર. મારા મોલમાં મારી હાસવાન, હા હા મારા મોલમાં ગમે એટલો વરસાદ થાય ને બરાબર છે. પાણી ન લાગે, ગમે એટલી ઠંડી પડે મારા મોલને હિમ ન લાગે, બરાબર. અને ગમે એવો તડકો પડે મારા મોલને લૂ ન લાગે. પણ સુખા ઊભું છું વાવ્યું છું. આવ્યું જોકર, જોકર એટલે ઈ શું કામમાં આવે? આમાં એટલે ભગવાન એમાં એવી ઘાટી વાવી ને, આ હેઠે આમ આમ તૈણું ચાલો ને તો હમા સુધી હેઠા સુધી આખી જોકર હલે, આવી ઘાટી ભગવાન. એમ તો પણ સુખા તારે હવે ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડશે. એક કામ કરું તો ભગવાન, શું વળી? આ ગમતા કહી દો તો શું વાંધો? એલા એક સાથે અહીંયા ના જય શ્રી કૃષ્ણ કરાય. આજે અમારે પ્રફુલભાઈની ઘરે એક એવા જીવની પાછળ મળ્યા હોય ને સુખા, તો તારે એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડશે. એક પછી એક વારા ફરતી જય શ્રી કૃષ્ણ હા આમ ટેવ પડે કા. હા સુખા. ભગવાન અઘરા કેસ હોય ને મને હોપીને તમે આખા વયા જાજો. હોશિયાર બહુ છે ભગવાન. તૈયારી કરવી પડે ને. હાલો નંબર 1 કમ હિયર. જાણે જબલપુર સિટી હોય એમ આવે હો. हमें हमें या हमें मैके जाने का है. बात समझ में नहीं आती है. एक तो पहला आग पटपटाना बंद करना है. हमें का क्या છે એલાવે બોખા જેવા સમજે નહીં કાંઈ ક્યાં કાંઈ સમજાય. હમે સીધી રીતે વયા જાવ, એક લાફો પડી જાય ને, આ વાટા પ્લાસ્ટર બધું ઉખડી જાય. 2 કલાક થા પોતા માર્યા માર હતી ને, ખરેખર આને હવારે બેનું તમે જોવ ને, રોકાવતો જોતો હવારે, આના ગાલમાં તમે આંબલીઓ મૂકી દો ને એવડા એવડા ખાડા છે. અટાણી ભગવાન જાણે ક્યાં હટાડી દીધા હોય પોતા મારી મારીને. હમે કા મારે ભાઈ ઉખડી ગયો. હા આવી હરખાઈ તો ઘેરાય નથી. હો હા ઈ બધું રેડી થઈને કમ્પ્લીટ છે. ડોન્ટ ટચ મી, પ્લીઝ ગો ટુ ધ હમે માઇક. નહીં સમજાય ગુજરાતી, નહીં સમજાય હિન્દી, નહીં સમજાય ઇંગ્લિશ, ઉર્દુ બોલો. પેલા તા ટેબલ ફેન બંધ કરો. ટાઈટ લાગે ધીમો કરવાનો બંધ કરો. હા એ ફૂલ કરી દીધો. હા કોઈ વાતમાં સમજે એમ છે? આમ હમે નથી જાઉં, નથી જાઉં, નથી જાઉં. કોણ બોલ્યું? ઈ તો હું જો આ મેં નમતું મૂક્યું એટલે મારા કાકા તમને બધા દાંત આવ્યો મારે નક્કી કરવામાં. આંગળી ઉસી કરે તો કેનું ઘરમાં હાલે? કાલ્યો ને કરો ને આંગળી ઉસી. ઈ હું ભરોસોથી કહી દઉં તમે કહેતા નથી કારા ભાઈ આમાં બધું હેઠું જ હોય. આમ તો જો આમ દીનો નાથ નવરોય છે ત્યાં ગગીર ઘડી છે. હા વિચારી વિચારીને એક એક લોટો સોટાડ્યો આમ. હા એમ થાય કે જોયા જ કરીએ, જોયા જ કરીએ. પ્રફુલભાઈ આમ તો કાન ગોપી કાલ કરશું, આજનો દી જોવાનો પ્રોગ્રામ રાખી દે. હે હવે આમ રસોઈ એવી 1 નંબર બને ને ખમતી ધર છે. અમે ફોડ્યું ઈ તો પાછા તેડાવી લે હું અમે. હા ઈ તો સુકવણા ટાણે અમે નીકળી જા. હું
कि ज़िक्र देखता रहूं। ભગવાને કૃપા કરી, અપરંપાર કૃપા કરી, પણ બધી કૃપા એમને ઊભી ને ઊભી હાલી ગઈ, જરા આડી ન થઈ. મહારાજ અત્યારે ઊંચાઈનો જમાનો છે, તમારી ઊંચાઈ ના માપે જ છે, રેડી છે, રેડી છે, કાંઈ ઘટે કાંઈ નહીં. ઘટે જ નહીં ને, પણ મારી વાત સાંભળો, કાંઈ કમ્પ્લીટ જ છે. ઊંચાઈ હું સાંભળું, પણ કાંઈ ઊંચાઈની કહેવાનું નથી થતું. ઊંચાઈની હારી બરોબર હારી. જ છે, પણ મને વાળવા તો દે, હું કહું રેડી છે. શું બોલવાનું તમારે હોય? ઊંચાઈ- તમારે કાંઈ નથી કહેવાનું. ઊંચાઈ પણ ભગવાનને વાંધો નથી, ગોપીને વાંધો નથી, વગાડે વાંધો, બેઠાઈ વાંધો, છોકરાને વાંધો, ગામમાં વાંધો, જિલ્લામાં વાંધો, અહીંયા વાંધો, ક્યાંય વાંધો, બરોબર કમ્પ્લીટ છે. રેડી કાંઈ કહેવાનું થતું, સાંભળવાનું થતું, બોલવાનું થતું નથી, માથું પછાડવાનું થતું, પગ પછાડવાનું થતું, હાથ ખોલ નાખો, એક કરવામાં પડી જાઓ, દવાખાને કોઈ લઈને જાય, આખું નહીં ખુલે, માથું પછાડવામાં લોહી નીકળી જાય, દવાખાને ઈ બાજુ મારી બાજુ ત્યાંથી વાત નહીં કરવામાં આવે, આ બાજુ તો જ વાત થાય, ત્યાંથી વાત નહીં થાય. બરોબર છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. આવ તો અહીંથી. આવ ફીટરિયું મશીન ઉપડી ગયું. હા, આ લાંબા તો ખબર હતી, પણ રીબડો એટલો લાંબો છે, આગળ ખબર પડી. તમે પાછા ચાલ્યું એની કોઈ પાડો, મારી કોઈ થવાનું બધું. આ એકે આવો થઈ ગયો, બીજામાં શું થાહે? હાલો નંબર 2, મેડ ઇન ઘેટિયા ખીરસરા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. હું અવાજની મીઠાઈ, હું તમારો ટવકો, તમે ન્યા બોલો ને તો આય ફટાક્યા ફૂટે. હા, એમ થાય કે નીકળું બોલ્યા જ કરો. હા, ન્યા ઊભી ઊભી બોલે, આપણે એમ લાગે કે હાવ જલેબીના ખુસરાના ઘા કરતી હોય એવું લાગે. હા, એવું મહારાજ? અરે એવી મીઠાઈ તમારી અરે બહુ વાતો ન કરે ને, કે ડાયાબિટીસ લાગુ પડી જાય. બહુ મીઠાઈ છે હારી નહીં. હું ડાયરો મજામાં હે બધે? ડાયરો બધે મજામાં મહારાજ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જેઠ મહિના સુધી જીવતી રે મારી દીકરી. હાલો નંબર 3, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હા, ઉતામરીના પેટ નહીં લાગે. હા, કેમ મહારાજ? કોઈની ઘેરે ગઈ કે અહીંયા જ આવી? મહેમાન થઈને તો જતા ને. તો મહેમાન થઈને જતા હોય તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે આપણે કોઈની ઘેરે જઈએ ને હા મહારાજ. તો ઘર ધણીને કાંઈ જય શ્રી કૃષ્ણ કરવા દેવાય, ઘર ધણીને સમાચાર પૂછવા દેવાય ને, આપણે પછી વર્ગી પડાય. આવ્યા ભેગી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા તું વારો ન આવજે, ઘેરે એવી ઈ વારો ન આવજે, મારે જાવું ક્યાં? ઈ એટલે આપણા ભાભી ને. હું કીધું? આપણા ભાભી. આપણા નહીં, તમારા છે. હગામતી ન હોય બધા. એ મહારાજ હા, ઓમે ક્યાં ઘરે હાલે? કોણ કે ઘેરે ચાલતું? આ લાલપુર વાળા, ગંજણા વાળા બધા કહેતા હતા. હવે લાલપુર વાળાને શું ખબર હોય મારા ઘરની? કંઈક મારી ઘેરે આવીને તમે અખતરો કરો ને, હા આમ જાઓ, હજી સવારે ઘેરે જાય ને, ઘરથી 1 કિલોમીટર સેટો હો ને, ત્યાં તો ઘેરે ખબર પડી જાય કે ઈવડા ઈ જ આવે ભટભટિયાના અવાજ ઉપરથી. હું વાત કરું. અને ઘેરે આમ પૂગું ન પૂગું તો આમ હાંડિયા કોચેવો સા મુકાઈ ગયો હોય. દિલ્હીમાં પગ મૂકો ઈ ભેગા તો ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ થઈ ગયા હોય. કેવી રીતે? કેમ? આમ દિલ્હીમાં પગ મૂક્યા વગર આમ કહું કે થારી હા ફટ મુકાઈ જાય, ભટકા ફટ મુકાઈ જાય, તગારા પાણીના ભરીને મુકાઈ જાય, અને બાજોટ તો કાયમ ન્યાન્યા પડ્યો હોય. એ મહારાજ. ખબરી વાત થોડી હોય. શું કાંઈ? એ મહારાજ હા, આ બધું કઈ આવે? ઠા મોટો કહો બે હું જઈ એ કઈ ઘરમાં આવેલું કેવાય? કા આ દાંત કાઢે બધાય. પણ દાંત કાઢે આગળ નો કીધું, બધાની એમ છે. હું કહી દઉં ની કેતા નથી. તુંય પછી વાતું નહીં, મને વાતું હડાઈ દીધો. હું કે મારા ડાયરો જય શ્રી કૃષ્ણ. જય શ્રી સુખ થઈ કૃષ્ણ. જાઓ. જય શ્રી કૃષ્ણ. હાલો નંબર 4. હલ્લો બાપુ, આ મારાથી નહીં સમજે, તમે સમજાવો તો. હલ્લો હુઈ દીકુ એ ગુગુ, એલા શું હાલો હાલો કરીશ તું? આને બોલાવો. આમને બોલાવ. તું એને ઓળખીશ? આપણે પહેલી વાર જોયો, આપણે કોઈ દી જોયો જ નથી આને. એલા ઈ અમારી નાની બેન છે. કેવી છે? અમારી નાની બેન. સમજાણું નહીં બરોબર. હું કીધું? અમારી નાની બેન છે મહારાજ. બેન તમે કોઈ દી નાની બેન જો ન જોઈ તો જોઈ લેજો. આ નાના બેન, નાના આ તમારી નાની બેન છે એમ? હા મહારાજ. એવડી તમારી નાની બેન છે તો મોટીઓ કેવી છે એમ? તો મોટી ઘરે હોતી હોય ને મહારાજ, ઈ તો આમ જથ્થાબંધ છે ને. એમાં કઈ નો ઘટે. તમે પણ આને હાવ નાની ઉંમરે ઉપાડી આવ્યા. હા હો, એકલી નો મૂકીએ ઘરે. હા, આને બહુ બહાર નો કાઢતા ને, આ ઠંડુ વાતાવરણ ઘાટી પડી જાય. ના ના, એટલે તો જો બધી કોર પેક કર્યું છે, નકર ઘાટી ઉપાડવા ક્યાં જાવી મહારાજ? અટાણે કોઈ ઘાટી ઉપાડવા વાળા ક્યાંય છે નહીં, એટલે આનું ધ્યાન રાખજો બરોબર. એક વાત કહું તમને, કયો ને મહારાજ? ખોટું નહીં લાગે? એમાં શું ખોટું લાગે? આમ આમ જેવું મનમાં છે એવું કહી દો. મનની વાત જ કરો. એમ? હા. આમ આમ તમારા બેન છે ને, હમ. હાવ એમ છે. હો હા. મહારાજ ન્યા જ તમને ખોટો વેમ છે? એમને આમ એને ધીરેકથી કહી દો કે તમને કેમ છે. કેવી રીતે કહો? હલ્લો ઓય હલ્લો, હા ઉડ્યું એ દીકુ
એ ગુગુ એલા સવાર સુધી હાલો હાલો કરીશ તોય કઈ જવાબ નહીં મળે એમાં. કા એ તો બેરી છે. હે કાન ક્યાં છે? એવડો બધો દાગીનો ને પાછો બેરો એલા દાગીનો ગમે એવડો કાનના પડદાનો હોય તો બેરા જ કહેવાય ને. ગજબ ફોલ્ટી છે હો તમારી બેનમાં પણ ભેગી મૂંગી છે, બેરી છે ભેગી મૂંગી છે ભેગી કાલી છે. બેરી છે મૂંગી છે કાલી છે હા, એટલા બધા ફોલ્ટા એકમાં છે તો બારદાર ને ઘીરે રખાય ને અહીં હું લેવા ભગવાનના દર્શન કરવા આવી છે. ભેગી થોડીક ભોળી છે એટલે. એમ હા, તો આને મારે દર્શન કેમ કરાવવા એમ તો તમારે એના જેવું થવું પડે મહારાજ. મારે એના જેવું નથી થવું મારે આ કપડા બરોબર છે તો માન શિવલાયો ખબર છે મહારાજ કપડા બદલાવાની વાત નથી ને કદાચ તમે કપડા પહેરીને આવો તો લાગો કેવા. હું લાગુ એડમ્બા જેવા આ રેડી છે કા એટલે મહારાજ અમારા બેન છે મૂંગા બેરા. હા એની ભાષામાં સમજાવો, કનૈયો બતાવો, ભગવાનની પ્રતિમા બતાવો, દર્શન કરાવો. હમણાં સાંભળતા બોલતા થઈ જાય. મૂંગા બેરો તો આમ હાનમાં સમજાવું તો હાનમાં સમજાવો તો જ થાય ને. હનહા કરી કરી હા કરી. ડોક્યુમેન્ટ ભેગા રાખવા એ મારતો નહીં. સમજી જાય. એલા એ સખા એમાં એને તો હું અમને ખબર ન પડી. શું કીધું તમે? એને માનવી વીણતા ક્યાં આવડે છે? પણ નથી આવડતું મહારાજ. એલા ઈ પાછું નવીન હું મહારાજ. એને ખેતી કામ કઈ આવડતું જ નથી. મહારાજ અમારે વ્રજમાં એવા કઈ કામ ન હોય. કઈ નહીં, ખાલી રાંધતા ને પાણી ભરતા ને ઉડાવે, ગાયું દોતા, એટલે ઘણું ઘણું ભગવાનના દર્શન કરવા. એલા ઈ પાછું નવીન હું આ મુંગટ આ બનશે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમાં ખબર પડી. પણ આ ઓલા મશીનમાં હેન્ડલ મારતા એમાં જ ખબર ન પડી કેવી રીતે. હા મુંગટ છે બનશે કૃષ્ણ કે નહીં. એલા ગણપતિનું શું કામ હતું? એને ગણપતિના નહીં, પેલા ગણપતિ હોય પણ અમારી બેનને કનૈયાના દર્શન કરવા છે. શ્યામ દીવાની છે. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. એલા ભગવાનની કૃપા થઈ ગઈ. ભગવાનની કૃપા ગાયકા થાય. હા ભેટ લેવાની એટલે અમે બરસા નથી આવ્યા એટલે